हेलो फ्रेंड्स, आज आप ग्रुप 3 यूनिट 3 7मु लेक्चर જોઈએ જેમાં આપણે થિયરમ જોઈએ। તો ફર્સ્ટ થિયરમ, અ સાયકલિક ગ્રુપ G with a generated a finite group આપેલું છે। if and only if there exists a positive integer k such that a k is equal to e આપેલો આઈડેન્ટિટી એલિમેન્ટ e આપેલો છે। ફ્યુચર ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ આપેલું છે। ઓકે, આ બંને વસ્તુ ઇફ એન્ડ ઓનલી ઇફમાં આપેલી છે। આપણે એ ઇઝ અ ફાઇનાઇટ કહી દીધું છે અને બીજું શું પ્રૂવ કરવાનું હોય, એ કે ઇઝ ઇક્વલ ટુ ઈ પ્રૂવ કરવાનું હોય। તો આપણે એને બીજી રીતે જોવું હોય તો ઇન અ ફાઇનાઇટ ગ્રુપ સાયકલિક ગ્રુપ ધ ઓર્ડર ઓફ ધ ગ્રુપ એન્ડ ઇટ ઇઝ જનરેટેડ આર સેમ। ઓકે, બંને જનરેટ કરો એ સેમ છે। ઓકે, તો આપણે જોઈએ પ્રૂવ એને। તો લેટ જી ક્લાસ ઓફ એ આપેલું છે, બી અ સાયકલિક ગ્રુપ આપેલું છે। ઓકે, જે એ સાયકલિક ગ્રુપ આપેલું સ્ટેટમેન્ટમાં આપેલું જ છે, વેર એ બિલોંગ્સ ટુ જી માટે। તો ફર્સ્ટ લેટ 3 એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર કે સચ ડેટ એ રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ આપણે ઈ પ્રૂવ કરવાનો છે, આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ પ્રૂવ કરવાનો છે। તો વી હેવ ટુ પ્રૂવ જી ઇઝ અ ફાઇનાઇટ। જી એ ફાઇનાઇટ છે કે નહીં એ આપણે પ્રૂવ કરીએ। તો ડિફાઇન સેટ, આપણે કોઈ સેટ ડિફાઇન કર્યો એમ ઇઝ ઇક્વલ ટુ કયો સેટ ડિફાઇન કર્યો, એ રેઝ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ, પણ ટી બિલોંગ્સ ટુ કેપિટલ એન નેચરલ નંબર આપેલા છે। તો ઓલ્સો કે બિલોંગ્સ ટુ એમ માટે। તો અહીંયા આપણે કોઈ એક એલિમેન્ટ મળી ગયો, કોઈ એક એલિમેન્ટ મળ્યો તો એમ ઇઝ અ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ધ એન લખી શકાય। ઓકે, હવે બાય પ્રિન્સિપલ ઓફ ધ વેલ ઓર્ડરિંગ થિયરમ પરથી આપણે જોઈએ તો એમ હેઝ લેટેસ્ટ એલિમેન્ટ છે, એને આપણે કોઈ લેટેસ્ટ એલિમેન્ટ લઈ લીધો એમનો સ્મોલ એમ। ઓકે, અને એમ બિલોંગ્સ ટુ કેપિટલ એમ લીધો। તો એમ ઇઝ ધ લેટેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર સચ ડેટ એ રેઝ ટુ એમ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ, એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ। તો આપણે જોઈએ ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આના પરથી આપણે યુનિટ 1માં આપણે જોયું હતું એ રેઝ ટુ એમ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો આપણે ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, એમ લખી શકાય। ઓકે, તો હવે આપણે જોઈએ વી સો ડેટ જી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ એ સ્ક્વેર એ ક્યુબ ડોટ 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 એ રેઝ ટુ એમ, બટ એ રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, આઈડેન્ટિટી એલિમેન્ટ આપેલું છે। અને આપણે પહેલું આપણે ફર્સ્ટ લાઇનમાં આપણે શું જોયું, જી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધેલું હોય, ક્લાસ ઓફ એ લીધેલો હોય। તો હવે આપણે જોઈએ આગળ, સિન્સ એ બિલોંગ્સ ટુ જી એન્ડ જી ઇઝ અ ગ્રુપ, તો એ સ્ક્વેર એ ક્યુબ ડોટ 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 એ રેઝ ટુ એમ માઇનસ 1 એ રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ। આ બધા જ એલિમેન્ટ કોના છે, જીના એલિમેન્ટો છે બધા। તો હવે આપણે જોઈએ તો એનો સેટ ઓફ કરીએ, સેટ ઓફ એ સ્ક્વેર એ ક્યુબ ડોટ 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 એ રેઝ ટુ એમ માઇનસ 1 એ રેઝ ટુ એમ સબસેટ ઓફ કોના થશે, જીના એલિમેન્ટો થશે। આ બધા જ એલિમેન્ટ એ જીના થશે, એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ। હવે આપણે જોઈએ એન્ડ લેટ એની બી બિલોંગ્સ ટુ જી માટે। તો આપણે જી ઇઝ ઇક્વલ ટુ શું હતું, ક્લાસ ઓફ એ હતો, તો અહીંયા આપણે લખી શકીએ બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ પી ફોર સમ પી બિલોંગ્સ ટુ ઝેડ માટે। ઓકે, હવે આગળ જોઈએ આપણે તો ફોર ઇન્ટીજર પી એન્ડ એમ માટે બાય ડિવિઝન આલ્ગોરિધમ there exist integer q and r such that division algorithm શું કહે, there exist integer q and r such that p is equal to mq plus r। r કોના વચ્ચે હોય, 0 અને m ના વચ્ચે હોય છે। તો હવે આપણે જોઈએ b is equal to a raised to p, પણ p ની વેલ્યુ શું હતી, mq plus r હતો। તો આપણે જોઈએ a raised to mq plus r। હવે એ રેઝ ટુ એમક્યુ પ્લસ આર તો આપણે બંનેને મલ્ટિપ્લિકેશનમાં લખી શકીએ, તો એ રેઝ ટુ એમક્યુ ઇન્ટુ એ રેઝ ટુ આર લખી શકાય। હવે આપણે જોઈએ એ રેઝ ટુ એમ રેઝ ટુ ક્યુ ડોટ એ રેઝ ટુ આર લખી શકાય। હવે બટ આપણે એ રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ, તો આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ની ક્યુ ઘાત ઇન્ટુ એ રેઝ ટુ આર, તો બી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ રેઝ ટુ આર લખી શકાય। તો બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ આર લખી શકાય, બટ આર કોના 0 અને એમ માઇનસ 1 વચ્ચે ગયા। તો બી ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ આર બિલોંગ્સ ટુ આપણે શું લખી શકીએ,
A0 A1 A2 A સ્ક્વેર A ક્યુબ ડોટ 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 A રેઝ ટુ m-1 લખી શકીએ. હવે આપણે જોઈએ તો આ કોનું હતું? જી સબસેટ ઓફ A સ્ક્વેર A ક્યુબ ડોટ 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 A રેઝ ટુ m-1. એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. બાય ઇક્વેશન 2 અને 3 પરથી આપણે શું લખી શકીએ? G ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ A સ્ક્વેર A ક્યુબ ડોટ 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 A રેઝ ટુ m-1 લઈ લઈએ. હવે આપણે જોઈએ તો બંને સાઈડે આપણે જી સબસેટ ઓફ સેટ ઓફ આપણે કર્યું અને બીજા ઇક્વેશનમાં આપણે સેટ ઓફથી મળીને આપણે સબસેટ ઓફ જી કર્યું અને અહીંયા ઇક્વેશન 3માં આપણે આ કર્યું, તો આપણે ઇક્વલ ટુ લખી શકાય. હવે આગળ જોઈએ આપણે ઓલ્સો બાય ધ ડેફિનેશન ઓફ ધ એમની ડેફિનેશન પરથી આપણે શું લખી શકીએ? વી કેન સે A સ્ક્વેર A ક્યુબ ડોટ 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 A રેઝ ટુ m-1 આર ઓલ ડિસ્ટન્સ એલિમેન્ટ. બધા એકબીજાના ડિસ્ટન્સ એલિમેન્ટ છે, મતલબ કે બધા વચ્ચે કોઈ ગેપ આપેલી છે. તો જી ઇઝ અ ફાઇનાઇટ સેટ કહેવાય. ડિસ્ટન્સ એલિમેન્ટ છે તો એ ફાઇનાઇટ સેટ હશે. તો ફાઇનાઇટ સેટ હોય તો આપણે ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકાય. ઓલ્સો ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ એમ હતું આપણે આગળ જોયું તો આપણે લખી શકીએ ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ, જે આપણે પ્રૂવ કરવાનું હતું. હવે આપણે એની કન્વર્જલી જોઈએ તો કન્વર્જલી છે લેટ સાયકલિક ગ્રુપ જી ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ એ ઇઝ અ ફાઇનાઇટ કહી દીધું હોય તો વી હેવ ટુ પ્રૂવ પોઝિટિવ ઇન્ટીજર કે સચ ડેટ એ રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઈ. ઓકે, તો હવે આપણે જોઈએ તો સિન્સ જી ઇઝ અ ફાઇનાઇટ આપેલું છે તો ફાઇનાઇટ આપેલું હોય તો લેટ ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? કે લખી શકાય ફોર કે બિલોંગ્સ ટુ નેચરલ નંબર એન માટે. હવે આપણે જોઈએ સિન્સ જી ઇઝ અ ગ્રુપ જી ઇઝ અ ફાઇનાઇટ તો બાય લાંગ્રાજ થિયરમ પરથી આપણે શું લખી શકીએ? ફોર એ બિલોંગ્સ ટુ જી માટે એ રેઝ ટુ ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. તો અહીંયા આપણે એ રેઝ ટુ ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ તો શું આપેલું? કે આપેલો. તો અહીંયા આપણે એ રેઝ ટુ કે બરાબર ઈ લખી શકીએ. તો ધસ ઇફ જી ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ એ ઇઝ અ ફાઇનાઇટ then there exists a positive integer k such that a raised to k is equal to e and order of g is equal to k. એને આપણે ઇક્વેશન 4 કહી દઈએ. સિન્સ a raised to k is equal to આઈડેન્ટિટી એલિમેન્ટ આપેલો તો ઓર્ડર ઓફ a is equal to k થશે. એને આપણે ઇક્વેશન 5 કહી દઈએ. તો ફ્રોમ ઇક્વેશન 4 અને 5 પરથી આપણે શું લખી શકીએ? ઓર્ડર ઓફ g is equal to ઓર્ડર ઓફ a. ઓકે, જે આપણે પ્રૂવ કરવાનું હતું. હવે આપણે જોઈએ બીજો થિયરમ તો એની ટુ ફાઇનાઇટ સાયકલિક ગ્રુપ ઓફ ધ સેમ ઓર્ડર આર આઇસોમોર્ફિઝમ. અહીંયા આપણે આઇસોમોર્ફિઝમ છે એમ સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે બે ફાઇનાઇટ ઓર્ડર સાયકલિક ગ્રુપવાળા ફાઇનાઇટ ઓર્ડર લઈ લઈએ. તો લેટ જી ઇઝ ઇક્વલ ક્લાસ ઓફ એ એન્ડ જી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ બી. અહીંયા આપણે જી એન્ડ જી ડેશ બંને આપણે ગ્રુપ લીધા. ઓકે, એ આર ફાઇનાઇટ સાયકલિક ગ્રુપ ઓફ ધ ઓર્ડર એન. બંનેના ઓર્ડર કેટલા આપેલા? એન આપેલા. તો અહીંયા આપણે ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ જી ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે એન લખી શકીએ. હવે અહીંયા આપણે અહીંયા લખી શકીએ ઉપરના થિયરમ પરથી ઓર્ડર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એન લખી શકાય. હવે આપણે જોઈએ તો બાય ડિફાઇન અ મેપિંગ આવે કોઈ ફંક્શન ડિફાઇન કર્યું ફાય જી ટુ જી ડેશનું ઇઝ એઝ ફોલોઈંગ. આપણે એ ફંક્શન આપણે જે ડિફાઇન કર્યું એને ફોલો કરીએ તો ફોર એની એ રેઝ ટુ એમ બિલોંગ્સ ટુ જી માટે ઓર્ડર ઓફ એ રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ એમ ફોર એવરી એમ બિલોંગ્સ ટુ ઝેડ માટે. હવે આપણે શું પ્રૂવ કરવાનું? વી હેવ ટુ પ્રૂવ ફાઈવ જી ટુ જી ડેશ ઇઝ એન આઇસોમોર્ફિઝમ. આઇસોમોર્ફિઝમ સાબિત કરવા માટે આપણે 3 કન્ડિશનો પ્રૂવ કરવી પડશે. તો ફર્સ્ટ કન્ડિશન 1-1 મેપિંગ. તો ફોર એની એ રેઝ ટુ એન બિલોંગ્સ ટુ જી વેર mn બિલોંગ્સ ટુ કેપિટલ ઝેડ. તો ઇફ ફાઈ ઓફ એ રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ એ રેઝ ટુ એન લખી શકાય. તો અહીંયા આપણે ફાઈ ઓફ એ રેઝ ટુ એમને આપણે શું લખી શકીએ? બી રેઝ ટુ એમ લખી શકાય. અને ફાઈ ઓફ એ રેઝ ટુ એનને આપણે શું લખી શકીએ? બી રેઝ ટુ એન લખી શકાય. તો અહીંયા આપણે હવે આવી તો બી રેઝ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ એન. તો આપણે શું લખી શકીએ? બંને સાઈડ આપણે બી રેઝ ટુ એન રેઝ ટુ -1 વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે? બી રેઝ ટુ એમ ઇન્ટુ બી રેઝ ટુ એન
इंटू -1 इज इक्वल टू b⁻n इंटू b⁻n ની -1। અહીંયા આ બંને એકબીજાના ઇન્વર્સ એલિમેન્ટ છે બંને, તો આપણે એને શું લખીશું, અહીંયા આપણે m, અહીંયા આપણે -n થશે, તો b⁻n m ઇઝ ઇક્વલ ટુ આપણે બંને એકબીજાના ઇન્વર્સ એલિમેન્ટ છે તો આપણે e ડેશ લઈ લઈશું, તો આપણે b⁻m -1 ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટનો ડેશ। હવે આપણે આને લખવું જ કશું લખી શકીશું, તો આપણે ઓર્ડર ઓફ b ડિવાઇઝ m -n લખી શકીએ, યુનિટ 1માં આપણે જોઈએ એ રીતે। હવે આપણે અહીંયા ઓર્ડર ઓફ b ઇઝ ઇક્વલ ટુ શું આપેલું, n આપેલા, તો n ડિવાઇઝ m -n। હવે n ડિવાઇઝ આપણે શું આપેલું હતું, ઓર્ડર ઓફ a આપેલા હતા, તો ઓર્ડર ઓફ a ઇઝ ડિવાઇઝ m -n। ઓકે, હવે આપણે જોઈએ આને હવે લખવું હોય તો યુનિટ 1માં આપણે જોયું એ રીતે લખવું હોય તો શું લખી શકાશે ઓર્ડરની ડેફિનેશન પ્રમાણે, તો a⁻m -n ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ લખાય। હવે આપણે જોઈએ બંનેને અલગ પાડીએ તો શું થશે, a⁻m ઇન્ટુ a⁻n ઇઝ ઇક્વલ ટુ e લખાશે। હવે આપણે બંને સાઈડ a⁻n વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થશે, a⁻m ઇન્ટુ a⁻n ઇન્ટુ a⁻n ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ a⁻n થશે। હવે અહીંયા આપણે બંને એકબીજાના ઇન્વર્સ એલિમેન્ટ છે, તો a⁻m ઇન્ટુ e ઇઝ ઇક્વલ ટુ શું થશે, a⁻n થશે। ઓકે, તો હવે આપણે શું થશે, a⁻m ઇઝ ઇક્વલ ટુ a⁻n થશે। તો thus if order phi of a⁻m ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું હતું, ઓર્ડર ઓફ phi of a⁻m ઇઝ ઇક્વલ ટુ phi of a⁻n લીધા હતા। હવે આપણે શું સાબિત કર્યું, a⁻m ઇઝ ઇક્વલ ટુ a⁻n સાબિત કર્યું, તો phi ઇઝ ઇક્વલ ટુ g to g ડેશ ઇઝ અ 1:1 મેપિંગ આપણે સાબિત કર્યું, તેને આપણે ઇક્વેશન 1 કહી દઈએ। હવે આપણે શું પ્રૂવ કરવાનું, બીજી કન્ડિશન ઓન ટુ કન્ડિશન, તો ઓન ટુ કન્ડિશનમાં શું આપે, લેટ એની b⁻n બિલોંગ્સ ટુ g ડેશ આપેલું, ફોર m બિલોંગ્સ ટુ z માટે, તો ફોર m બિલોંગ્સ ટુ z a⁻m બિલોંગ્સ ટુ g આપેલા, તો phi ઓફ a⁻m ઇઝ ઇક્વલ ટુ શું હશે, b⁻m થશે। b⁻m થાય તો આપણે શું લખી શકીએ, ડાયરેક્ટ લખી શકીએ, phi g to g ડેશ ઇઝ અ ઓન ટુ મેપિંગ લખી શકીએ, એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ। હવે આપણે જોઈએ નેક્સ્ટ, તો ટુ પ્રૂવ પ્રિઝર્વેશન ઓફ ધ બાઇનરી ઓપરેશન, તો આપણે જોઈએ ત્રીજા નંબરની કન્ડિશન, તો લેટ એના માટે બે એલિમેન્ટની જરૂર પડશે, લેટ તો એની a⁻n બિલોંગ્સ ટુ g વેર mn બિલોંગ્સ ટુ z માટે। તો હવે આપણે જોઈએ તો phi ઓફ a⁻m ઇન્ટુ a⁻n કરીએ તો શું થશે, તો આપણે મળશે phi ઓફ a⁻m પ્લસ n, અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન આપેલું તો બંને ઘાતમાં એડિશન થાય। ઓકે, તો હવે આપણે phi ઓફ a⁻m પ્લસ n આપેલું તો એને શું લખી શકાય, b⁻m પ્લસ n લખી શકાય। ઓકે, તો અહીંયા આપણે હવે બંને મલ્ટિપ્લિકેશન આપેલું ઘાતમાં, તો આપણે જુદું પાડવું તો થશે, તો b⁻m ઇન્ટુ b⁻n। હવે b⁻m ઇઝ ઇક્વલ ટુ શું આપેલું, phi ઓફ a⁻m આપેલું હોય, અને b⁻n ઇઝ ઇક્વલ ટુ શું આપેલું, phi ઓફ a⁻n આપેલું હોય। ઓકે, એને ઇક્વેશન 3 કહી દઈએ, તો ફ્રોમ ઇક્વેશન 1, 2 અને 3 પરથી આપણે શું લખી શકાય, phi g to g ડેશ ઇઝ એન આઇસોમોર્ફિઝમ, આઇસોમોર્ફિઝમ હોય તો આપણે g સિમિલર g ડેશ લખી શકીએ। ઓકે, તો 10 એની 2 ફાઇનાઇટ સાયકલિક ગ્રુપ લઈએ, ફોર સમ ઓર્ડર લઈએ, આપણે બે સરખા ઓર્ડર લઈએ તો ઓર્ડર ઓફ આર આઇસોમોર્ફિઝમ થાય છે। હવે આપણે એનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ યુનિટનો, તો ફોર સાયકલિક ગ્રુપ g આપેલો છે, તો ધ સેટ a⁻50 અને a⁻16 ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ આપેલો ઓફ ધ ઓર્ડર 16 ઓપ્ટેન ધ ફોલોઈંગ આપણે ફોલો કરવાનું છે। તો ફર્સ્ટ પ્રૂવ કરવાનું છે ઓર્ડર ઓફ ધ સબગ્રુપ જનરેટેડ બાય a⁻12 અને a⁻6, અને બીજું શું પ્રૂવ કરવાનું, જનરેટેડ ઓફ ધ ગ્રુપ g, બંને વસ્તુ પ્રૂવ કરવાની છે। તો આપણે લઈ લઈએ, હિયર g ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ a, ક્લાસ ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હોય, a⁻50 આપેલા, a⁻16 ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ આપેલો, એન્ડ ઓર્ડર ઓફ સાયકલિક ગ્રુપ g ઇઝ 16 આપેલા, તો ઓર્ડર ઓફ g ઇઝ ઇક્વલ ટુ શું હશે, 16 હશે, તો n ઇઝ ઇક્વલ ટુ શું હશે, 16 હશે। ઓકે, તો હવે ફર્સ્ટ નંબરનું પ્રૂવ કરીએ,
વી ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ ધ સબગ્રુપ જનરેટેડ બાય a^12 અને a^6. તો a^12 માટે જોઈએ તો a^s ઇઝ ઇક્વલ ટુ a^12 લઈ લઈએ. તો s ઇઝ ઇક્વલ ટુ શું છે 12 થયા. તો સિન્સ d ડિસ્ટન્સ d ઇઝ ઇક્વલ ટુ શું હશે n ઇન s હશે. n ઇઝ ઇક્વલ ટુ તો આપણે આગળ આપેલા 16. ઓકે, તો અહીંયા 16 s બરાબર કેટલા આવ્યા 12 આવ્યા. તો 16 અને 12, હવે 12નો જીસીડી કેટલો થશે બંનેનો તો 4 આવશે. બંનેમાં કોમન 4 નીકળે. તો અહીંયા આપણે ડી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા 4 આવ્યા. ઓકે, હવે આપણે ઓર્ડર ઓફ ક્લાસ ઓફ a^12 કરવા હોય તો શું થશે n ડિવાઇઝ ડી થશે. તો 16 ડિવાઇઝ 4 થશે. તો શું આવે આન્સર 4 આવ્યો. જે આપણે શોધવાનું તો એ આવી ગયું 4. હવે આપણે a^6 માટે કરીએ તો a^s ઇઝ ઇક્વલ ટુ a^6. તો s ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા 6 આવ્યા અને n ઇઝ ઇક્વલ ટુ શું આપેલા 16 આપેલા. ઓકે, હવે d ઇઝ ઇક્વલ ટુ શું થાય ns થશે. n ને s n ઇઝ ઇક્વલ ટુ 16 આપેલા, s ઇઝ ઇક્વલ ટુ 6 આપેલા. તો બંનેનો આપણે જીસીડી નીકાળશું શું થશે 2 આવશે. ઓકે, હવે આપણે જોઈએ ઓર્ડર ઓફ ક્લાસ ઓફ a^6 ઇઝ ઇક્વલ ટુ શું થશે n ડિવાઇઝ d થશે. તો n ઇઝ ઇક્વલ ટુ શું આપેલા 16 આપેલા અને d ઇઝ ઇક્વલ ટુ શું આવ્યા 2 આવ્યા. તો 16 ભાગ્યા 2 કરો તો શું થશે 8 હશે આન્સર. તો ઓર્ડર ઓફ ક્લાસ ઓફ a^6 ઇઝ ઇક્વલ ટુ શું થશે 8 થશે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ વી ફાઇન્ડ ધ જનરેટેડ ઓફ ધ ગ્રુપ G. તો સાઇન ઓર્ડર ઓફ ધ ગ્રુપ G ઇઝ 16 આપેલા. તો n ઇઝ ઇક્વલ ટુ 16 થશે. તો s કોના વચ્ચે આવશે 1 અને 16ના વચ્ચે આવશે. તો આપણે n અને s નું જીસીડી લઈએ તો શું થશે 1 થશે. ઓકે, કેમ કારણ કે આપણે 16 અને 5નું જીસીડી લઈએ તો 1 થાય. ઇઝ એ ટ્રુ ફોર્મ s ઇઝ ઇક્વલ ટુ 1 3 5 7. આપણે કોઈ સેટ લીધો 1 3 5 7, કોઈ આપણે ઓડ નંબર લઈ લઈએ એના માટે. ઓકે, હવે આપણે જોઈએ તો જનરેટેડ ઓફ ધ ગ્રુપ G આર a^s ઇઝ ઇક્વલ ટુ 1 a^3 a^7 a^9 a^11 a^12 a^15. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો ઓકે, તો અહીંયા આપણે શું જોયું જનરેટેડ આપણે ગ્રુપ G કેવા ગ્રુપ આપણે G શોધ્યા જે આપણે ઓર્ડર ના નીકળી શકે એવા. ઓકે, તો આટલા આપણે અહીંયા ગ્રુપ Gના જનરેટેડ થાય છે. ઓકે.